शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। ई કોમર્સની અંદર નાણાં ચૂકવણીની પ્રક્રિયા જે છે એનો અભ્યાસ આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો કે ઓનલાઈન ખરીદીની અંદર જે નાણાંની ચૂકવણી જે છે એ વિવિધ રીતના થઈ શકે છે કે જે ચૂકવણી જે છે ઓનલાઈન એમાં ઘણા અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ જે છે એ વિવિધ પ્રકારની પદ્ધતિઓ દ્વારા જે છે એ નાણાંની ચૂકવણી જે છે એ થઈ શકતી હોય છે। સૌપ્રથમ જોઈએ કેશ ઓન ડિલિવરી એટલે કે કોડ। તો કે નાણાં ચૂકવણીની આ રીતની અંદર ગ્રાહકે ખરીદેલ વસ્તુ જે છે એને મંગાવેલા સરનામે મળે ત્યારે તેને નાણાં ચૂકવવાના હોય છે કે ગ્રાહકે કોઈપણ સરનામે જે વસ્તુ મંગાવેલી છે એ જ સરનામે ગ્રાહકે શું કરવાનું હોય છે તો કે તેને નાણાં ચૂકવવાના હોય છે। ચેક ઓનલાઈન વેપારી ગ્રાહકના પાસેથી ચેક મેળવવાની વ્યવસ્થા પણ કરી છે। વસ્તુની ખરીદી કરનાર વ્યક્તિ વેચનારને ચેક આપે છે કે ઓનલાઈન ગ્રાહક વેપારી શું કરે છે તો કે ગ્રાહક પાસેથી ચેક મેળવવાની વ્યવસ્થા પણ કરે છે અને તેમની સાથે વસ્તુની જે ખરીદ કરનાર વ્યક્તિ છે એ વેચનારને શું આપે છે તો કે ચેક આપે છે। વસ્તુ વેચનાર વેપારી આ ચેકના નાણાં પોતાના ખાતામાં જમા થયા બાદ વસ્તુ મોકલે છે કે વસ્તુ વેચનાર જે વેપારી છે એ આ ચેકના નાણાં છે એ પોતાના ખાતામાં જ્યાં સુધી જમા થાય ત્યારબાદ જ વસ્તુ મોકલે છે। એવી જ રીતના નેટ બેન્કિંગ ટ્રાન્સફર કે નેટ બેન્કિંગથી કઈ રીતના પૈસા ટ્રાન્સફર થઈ શકે તો કે વર્તમાન સમયની બેન્કો ઇન્ટરનેટના માધ્યમથી નાણાં ચૂકવે કે ફેરબદલી કરવાની સુવિધા પણ ગ્રાહકો પૂરી પાડે છે। આ પ્રક્રિયામાં ખરીદનાર ચૂકવવાની થતી રકમ પોતાના બેંકના ખાતામાંથી ઓનલાઈન વેચનાર વેપારીના ખાતામાં ટ્રાન્સફર કરાવે છે। આ નાણાં ટ્રાન્સફર થયા પછી માલ મોકલવામાં આવે છે। નેટ બેન્કિંગ ટ્રાન્સફર એટલે શું તો કે જે વ્યક્તિ પૈસા મોકલનાર જે છે અને જે વેપારી જે છે મેળવનાર જે છે એ શું કરે છે તો કે બંનેના મોબાઈલમાં જે તે બેંકના ખાતાની એપ્લિકેશન યુઝ કરતા હોય છે અને આવી એપ્લિકેશન દ્વારા જે છે એ ઓનલાઈન નેટ બેન્કિંગ જે છે એના પૈસા આપણે ટ્રાન્સફર થઈ શકે છે અને પૈસા ટ્રાન્સફર થયા બાદ જ જે છે એ કંપનીઓ માલ મોકલતી હોય છે। ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી તો કે આપણને ખબર છે કે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ આપણે કરીએ છીએ તો કે બેંકની અંદર પણ કરીએ છીએ અને વિવિધ પ્રકારે આપણે જે બારે મોલ અથવા શોપિંગ મોલમાં જઈએ છીએ ત્યારે આપણે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ પણ કરીએ છીએ। એવી જ રીતના ઓનલાઈન કોઈ પણ વસ્તુ મંગાવી હોય તો પણ આપણે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીએ છીએ। એમાંથી ઘણો બધો આપણને ફાયદો થાય છે એટલે કે ઘણા પ્રકારના ડિસ્કાઉન્ટ પણ આપણને પ્રાપ્ત થાય છે। તો કે જે ડેબિટ કાર્ડ ધરાવે છે એ બેંકના ખાતામાં જેટલી જમા નાણાંની ઓનલાઈન ખરીદી કરવાની ઘણી બધી સુવિધા મળે છે। જેટલા નાણાં હોય એટલી ખરીદી કરવાની એને છૂટ મળતી હોય છે અને અમુક જે છે એ ઓનલાઈન વ્યવહાર થાય એટલે તરત કાર્ડ ધારક બેંકના ખાતામાંથી તેટલી રકમ ચૂકવાય છે કે દાખલા તરીકે કોઈ શોપિંગ મોલમાં ગયા પછી કોઈ પણ વસ્તુ 1500 રૂપિયાની લીધી આપણે અને એ 1500 રૂપિયા શું થશે તો કે આપણા ખાતામાંથી ઉપડીને જે તે મોલના ખાતામાં શું થઈ જશે તો કે જમા થઈ જશે। ડિજિટલ કેશ આ પ્રકારનું ઇલેક્ટ્રોનિક ચલણ કે જે માત્ર સાયબર સ્પેસમાં જ અસ્તિત્વ ધરાવે છે। આ પ્રકારના ચલણોનું કોઈ ભૌતિક અસ્તિત્વ કે સ્વરૂપ હોતું નથી પરંતુ બેંક ગ્રાહકના વાસ્તવિક ચલણને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે વાપરવાની સુવિધા પૂરી પાડે છે। ગ્રાહકે બેંકને જરૂરિયાત મુજબ ડિજિટલ કેશ જેટલા વાસ્તવિક નાણાં ચૂકવવાના રહે છે। ત્યારબાદ ઈ કેશનું ફોર્મ સંભાળતી બેંક ગ્રાહકને એક વિશિષ્ટ સોફ્ટવેર મોકલાવે છે જેના મારફત ગ્રાહકના ખાતામાંથી ડિજિટલ કેશ મેળવી શકાય છે અને ઓનલાઈનની ખરીદી માટે ડિજિટલ ભંડોળ પણ વાપરે કે ડિજિટલ કેશ છે એ ડિજિટલ રીતે જે ભંડોળમાં રહેલું જે છે એની મુજબ જ આપણે વાપરી શકીએ છીએ। વ્યવહારોની સલામતી અને સુરક્ષા તો કે પરંપરાગત નાણાકીય વ્યવહારોની તુલનામાં ઓનલાઈન વ્યવહારના પણ ઘણા જોખમો રહેલા છે।
જેના પરિણામે વ્યવહાર કરતા વ્યક્તિઓને આર્થિક પ્રતિષ્ઠા કે મનોવિજ્ઞાન સ્તરે નુકસાન થઈ શકે છે. ઈ કોમર્સમાં સુરક્ષાની બાબતો સૌથી મહત્વપૂર્ણ છે. આ જોખમો 3 પ્રકારના છે: વ્યવહારના જોખમો, માહિતીના જોખમો, બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્ત માહિતીના જોખમો. કે વ્યવહારોની આપણે જે સલામતી અને સુરક્ષા છે એમાં પણ 3 પ્રકારના જોખમો રહેલા છે. અને જે વ્યક્તિઓ કામ કરતા હોય છે એની પ્રતિષ્ઠા અને મનોવૈજ્ઞાનિક સ્તર જે છે એમાં પણ ઘણું ખરું જે છે ઓનલાઈન વ્યવહારોથી નુકસાન પહોંચી શકે છે. તો પહેલાં તો જોઈએ કે વ્યવહારના જોખમ સામેની સલામતી. તો વ્યવહારના જોખમ સામેની સલામતી કઈ રીતના થઈ શકે? તો કે ઓનલાઈન વ્યવહારમાં ગ્રાહકે ઓર્ડર આપેલ નથી એવું વેચનાર જણાવે છે. કે ઘણી વખત એવું પણ થાય કે ઓનલાઈન વ્યવહારની અંદર એવું બતાવે તમે ગ્રાહકે ઓર્ડર જ નથી આપ્યો, તો ક્યારેક ગ્રાહક પોતે ઓર્ડર આપેલ નથી તેવું જણાવે છે. આ ઉપરાંત માલ યોગ્ય સ્થળે પહોંચેલ નથી અથવા યોગ્ય ગુણવત્તાવાળો નથી તેવી ફરિયાદ જોવા મળે છે. કે આવા જો વ્યવહારો આપણે કરીએ તો અમુક એવી પણ ફરિયાદ આવે કે યોગ્ય સ્થળે પહોંચ્યો નથી અને યોગ્ય ગુણવત્તાવાળો પણ નથી. એવો પણ પ્રશ્ન જે છે એ વ્યવહારોની જોખમમાં જોવા મળે છે. અને આ જોખમમાં નિવારવા ખાતાની નોંધણી સમયે યોગ્ય ઓળખ અને સરનામાની ચકાસણી કરવી તેમજ ગ્રાહકે સુસ્થાપિત વેચાણની વેબસાઇટ પરથી જ ખરીદી કરવી જોઈએ. કે જે વેબસાઇટ જે છે એ ગવર્મેન્ટના ચોપડે લિંક હોય તો યોગ્ય ઓળખ પણ ધરાવતું હોવું જોઈએ અને યોગ્ય સરનામાની ચકાસણી કર્યા બાદ જ ગ્રાહકે આવા વ્યવહારો કરવા જોઈએ. માહિતી સંચારના જોખમો સામે સલામતી. તો કે માહિતીના સંદર્ભમાં અનેક જોખમો હોય છે. ખૂબ જ અગત્યની માહિતી સ્વાર્થી હેતુ કે માત્ર આનંદના હેતુઓથી ચોરી કે બદલી શકાય છે. કે ઘણી માહિતી આપણી જે છે એ અગત્યની પણ હોય છે અને એવી માહિતી જે છે એ હેતુઓ તેમજ માત્ર આનંદના હેતુથી ચોરીથી અથવા કોઈપણ રીતથી આપણે બદલી શકીએ છીએ. તેમાં વાયરસ કે હેકિંગ શબ્દોથી પરિચિત હશો. વાયરસ એક કોમ્પ્યુટર પ્રોગ્રામ છે. વાયરસ કોમ્પ્યુટર સિસ્ટમના પોતાની નકલ ઊભી કરે છે અને માહિતીને નુકસાન પહોંચાડે છે. વાયરસ સ્કીન પર દાખલ કરે છે, કોમ્પ્યુટર કાર્યમાં અટકાયત કરે, નિર્ધારિત માહિતીનો ફાઇલને નુકસાન કે સંપૂર્ણ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે. આ જોખમો નિવારવા એન્ટીવાયરસ સોફ્ટવેર પણ ઉપયોગી છે. કે આવા જે વાયરસો રહેલા છે તો આપણે સાંભળીએ છીએ કે હેકિંગ કે આપણા મોબાઈલ હેક થઈ ગયેલા છે, વાયરસ કેટલા બધા છે. તો આવા વાયરસનું નુકસાન ન થાય આપણા કોઈ પણ વસ્તુને, તો આવા જોખમો નિવારવા માટે પણ આપણે એન્ટીવાયરસ નામના સોફ્ટવેરનો જે છે એ ઉપયોગ કરી શકીએ, જેથી આપણા મોબાઈલ અથવા કોઈપણ પીસી અથવા કોઈપણ કંપનીની જે ગુપ્ત માહિતી જે છે એના દ્વારા જે છે એન્ટીવાયરસ દ્વારા એ નષ્ટ થઈ શકે છે. બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમ સામે સલામતી. કે ઇન્ટરનેટ એક ખુલ્લો મંચ છે. એક વખત કોઈ માહિતી ઇન્ટરનેટ પર મુકાઈ જાય એટલે તરત જ જાહેર થઈ જાય છે. ઇન્ટરનેટ એક ખુલ્લો મંચ છે કે આપણી માહિતી જો કોઈ ઇન્ટરનેટમાં મુકાઈ ગઈ એટલે આખામાં જગપ્રસિદ્ધ થઈ જાય છે. ઓનલાઈન વ્યવહાર કરતી વખતે અપાતી માહિતી જેવી કે ઈમેલ, સરનામું, ફોન નંબર, બેંક ખાતા નંબર, પાસવર્ડ ઉપરાંત ધંધાની ઘણી જ માહિતી ગુપ્ત રાખવી જરૂરી હોય છે. આવી દરેક માહિતી જે છે એ આપણે ધંધામાં ગુપ્ત રાખવાની થતી હોય છે. આ પ્રકારની માહિતીનો દુરુપયોગ થવાની પૂરેપૂરી શક્યતા છે. દાખલા તરીકે આપણે કોઈને ખાતા નંબર આપીએ છીએ, આફસી કોડ આપીએ છીએ, સરનામું આપીએ છીએ કે ફોન નંબર આપીએ છીએ, તો આના દરેક કોઈ પણ બધામાંથી નહીં પણ માત્ર આપણે એકમાંથી લઈએ કે દાખલા તરીકે ફોનમાંથી પણ ઘણી વખત વાયરસ અથવા હેકિંગના ખૂબ જ બહોળા પ્રમાણની અંદર પ્રશ્ન બનતા હોય છે. કે હાલ થોડા દિવસો પહેલાં જ જો તમે છાપું વાંચ્યું હોય તો એમાં ચાઇનાવાળા પાસે આપણા ભારતીય લોકોના ઘણા એટલા વિશ્વ રેકોર્ડ એની પાસે છે કે જે ભારતના લોકો દિવસ દરમિયાન શું કાર્ય કરે છે, પછી ફોન દ્વારા કેવા કેવા કાર્ય થઈ શકે છે, એ ચીન પાસે અત્યારે હાલના સમયની અંદર રેકોર્ડ છે. સમયાંતરે ઉપભોક્તાએ પોતાના પાસવર્ડ બદલતા રહેવું જોઈએ. કે જેમ જેમ સમય જતો જાય એમ એમ આપણા પાસવર્ડ જે છે એ બદલતા રહેવા જોઈએ. એકને એક એટીએમ જે છે, બીજા કોઈ પણ પાસવર્ડ જે છે એ એકને એક રાખવા જોઈએ ન. સમયાંતરે આપણા ફોનના અથવા કોઈ પણ એટીએમ કાર્ડના પણ જે છે એ પાસવર્ડ બદલતા રાખવા જોઈએ. આઉટસોર્સિંગ અને બહિસ્ત્રોત.
આઉટસોર્સિંગ ને બહિસ્ત્રોત કઈ રીતે? તો કે ધંધાકીય એકમ દ્વારા કોઈપણ કાર્ય, પરચુરણ કામ કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે અન્ય જૂથને કરાર રૂપે સોંપવામાં આવે તેને આઉટસોર્સિંગ કહે છે. કે કોઈપણ કામ જે છે એ ચોક્કસ હોવું જોઈએ અને એ ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ કરાર સ્વરૂપે 3 મહિનાના કરારે કે 4 મહિનાના કરારે જે કાંઈ કામ સોંપવામાં આવે જેને આઉટસોર્સિંગ કહે છે. ધંધાકીય એકમ પોતાની મુખ્ય પ્રવૃત્તિ ઉપર વધારે સારી રીતે ધ્યાન આપી શકે તે માટે આઉટસોર્સિંગ જરૂરી છે. કે ધંધાકીય એકમ જે છે એ મુખ્ય પ્રવૃત્તિ ઉપર ખૂબ સારી રીતના ધ્યાન આપી શકે તેમજ આઉટસોર્સિંગ પણ તેનામાં ઊંડાણપૂર્વક જ્ઞાન ધરાવે તો આના માટે દરેક વસ્તુ માટે બહિસ્ત્રોત તેમજ આઉટસોર્સિંગ જરૂરી બને છે. માટે ગૌણ કંપની જે છે એ આઉટસોર્સિંગ કરાવે છે. આ ઉપરાંત કેટલાક ધંધાકીય એકમો બૌદ્ધિક કાર્ય પોતાના મુખ્ય કાર્ય હોવા છતાં તેનું આઉટસોર્સિંગ કરાવે છે. આઉટસોર્સિંગ કંપની કે કંપનીની બહાર પણ કરાવી શકાય છે. આઉટસોર્સિંગ છે એ માત્ર કંપનીમાં નહીં પરંતુ કંપનીની બહાર પણ કરાવી શકાતું હોય છે. ધંધાકીય પ્રક્રિયા અથવા બહિસ્ત્રોતો એટલે કે બીપીઓ બિઝનેસ પ્રોસેસ આઉટસ્ટેન્ડિંગ. બીપીઓ એ કંપનીના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પાર પાડવા બાહ્ય કંપની કે જૂથ કરાર આધારિત સેવા મેળવવી. દાખલા તરીકે કોલ લેટર્સ કે ડેટા એન્ટ્રીનું કાર્ય જે કંપની આઉટસોર્સિંગ કરવા ઈચ્છુક હોય છે તેઓ મુખ્ય હેતુ ખર્ચ પર કાપ મૂકવાનો હોય છે. કે ઘણી વખત એવું થાય છે કે ડેટા એન્ટ્રીનું કાર્ય જે કંપનીઓ કરે છે એમાંથી આઉટસોર્સિંગ કરવાવાળા જે ઈચ્છુક લોકો જે છે એનો મુખ્ય હેતુ એ જ રહેલો છે કે ખર્ચ પર કામ મૂકવો. આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું કારણ એ છે કે એક જ પ્રકારના કાર્ય માટે જરૂરી માનવ સંસાધન કેટલા દેશોમાં ઓછા દરે ઉપલબ્ધ થતું હોય છે. આઉટસોર્સિંગ ઘણું બધું એવું હોય છે કે જે માનવ સંસાધનના ઘણા દેશોની અંદર ઓછા દરે ઉપલબ્ધ થતું હોય છે. તેથી જ ભારત, ચીન જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશોને બીપીઓ માટે પ્રથમ પસંદગી મળે છે. કે જે વિશાળ વસ્તી ધરાવતા જે દેશ છે એને બીપીઓ માટે ખૂબ જ મોટી પસંદગી મળતી હોય છે. બીપીઓની જરૂરિયાત શું છે? તો કે બીપીઓ કંપની કોર્પોરેટ કક્ષાના કર્મચારીઓને રોજબરોજની ગૌણ કાર્યની જવાબદારીમાંથી મુક્તિ કરે છે. કે બીપીઓ જે છે એ કર્મચારીઓની રોજબરોજની ગૌણ કાર્યની જવાબદારીમાંથી શું કરે છે? તો કે મુક્તિ કરે છે. આથી આ કર્મચારીઓ ઉત્પાદક પ્રવૃત્તિમાં વિશેષ ધ્યાન આપી શકે તેમજ ગ્રાહક પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે. કે કર્મચારીઓ જે છે એ ઉત્પાદનમાં પણ ધ્યાન આપી શકે તેમજ તેમની સાથે જોડાયેલા ગ્રાહકોમાં પણ સંપૂર્ણ સંતોષ થાય અને ધ્યાન કેન્દ્રિત થાય એવું ગ્રાહકોમાં પણ વિશેષ ધ્યાન આપી શકે. ખર્ચમાં કાપ. ધંધાદારી એકમો બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી, માર્કેટિંગ સર્વેક્ષણ જેવા ફ્રન્ટ ઓફિસ જેવા કાર્યનું આઉટસોર્સિંગ કરીને તેનો ખર્ચ ઘટાડી શકે છે. કે ખર્ચમાં સૌપ્રથમ આપણે ઘટાડો કરવો છે. કોઈપણ બિલ છે, કોઈપણ ખરીદી કરીએ છીએ કે કોઈ ડેટા એન્ટ્રી કરીએ છીએ અથવા માર્કેટિંગ સર્વેક્ષણ માર્કેટિંગ કરીએ છીએ તો સૌપ્રથમ તો આપણે ખર્ચમાં કામ મૂકવાની જરૂર છે. કંપનીના મુખ્ય વ્યવસાય પર ધ્યાન. કે મુખ્ય વ્યવસાય જે છે એ કંપનીનો ધંધાકીય એકમનો રોજિંદા કાર્યનું આઉટસોર્સિંગ કરવાથી સંચાલકો મુખ્ય વ્યવસાય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. એટલે કે જે સંચાલકો જે છે કંપનીની અંદર એ મુખ્ય ધ્યાન આપવા માટે જે છે એ રોજિંદા કાર્યનું આઉટસોર્સિંગ કઈ રીતના થાય છે તેનું ધ્યાન જે છે એ સંચાલકો રાખતા હોય છે. કાર્યકુશળતાનો લાભ. કે તેમને જે છે એ કાર્યકુશળતાનો લાભ કઈ રીતના મળે? તો કે ધંધાદારી એકમો કર્મચારીની ભરતી કરી તેમને પ્રશિક્ષિત કરવાને બદલે આઉટસોર્સિંગ થકી ગુણવત્તાસભર કાર્ય કરાવી શકે છે. કે તેને ટ્રેનિંગ ન આપે પરંતુ તેને પ્રશિક્ષિત કરી એટલે કે થોડીક ટ્રેનિંગ આપ્યા બાદ જે છે આઉટસોર્સિંગ થકી જે છે ગુણવત્તાસભર કાર્ય થાય એ કરી શકે છે. પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા. બીપીઓ કંપનીઓ જાહેરાત સતત બદલાતી રહે છે અને એને માંગને પહોંચી વળવા સુવિધાઓ પણ પૂરી પડે છે. બીપીઓ કંપની ઘણી બધી છે અને એને ગ્રાહકોની સતત બદલાતી રહેતી માંગ હોય છે એને પહોંચી વળવા આપણે તેમને ગ્રાહકોને જરૂરિયાત મુજબની સેવાઓ પણ આપણે આપવી પડતી હોય છે.
પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા જે છે આવી માંગને જરૂરિયાત પૂરી પાડતા હોય છે. કે નફામાં વૃદ્ધિ, તો કે વેપારી એકમોના કેન્દ્ર સ્થાને ન હોય તેવા કાર્યનું આઉટસોર્સિંગ કરાવીને કંપની મહત્ત્વના ઘટકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જેવા કે વેચાણમાં વૃદ્ધિ, નવા ઉત્પાદનો વિકસાવવા, વેપારનો વિસ્તાર વધારવો તેમજ ગ્રાહક સેવા અને સંતોષમાં વૃદ્ધિ કરવી. પરિણામે ધંધાદારી એકમોના નફામાં વૃદ્ધિ થાય છે. કે નફામાં વૃદ્ધિ કેન્દ્રસ્થાન ન હોય અને કાર્યનું આઉટસોર્સિંગ આપણે કરાવીએ તો જે કંપનીના મહત્ત્વના ઘટકો છે તેના પર વિશેષ ધ્યાન પણ કેન્દ્રિત કરી શકાય છે. અને આવું વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યા બાદ વેચાણમાં વૃદ્ધિ અને નવા ઉત્પાદનો વિકસાવવા તેમજ સાથે સાથે વ્યાપારનો વિસ્તાર વધારવો તેમજ ગ્રાહકની સેવા અને સંતોષમાં વૃદ્ધિ કરવી એ જ છે એ પરિણામે ધંધાનો નફાની વૃદ્ધિ થાય છે. બીપીઓનું કાર્યક્ષેત્ર છે બેંક ઓફિસ આઉટસોર્સિંગ અને ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ. બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી જેવા છે એ આંતરિક કાર્ય કરે છે. હવે જોઈએ તો કે જ્ઞાન પ્રક્રિયા બહિર્સ્ત્રોત, તો કે કેપીઓની સંકલ્પના શું છે? તો કે કેપીઓ એટલે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનું આઉટસોર્સિંગ. બીપીઓમાં કાર્ય સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં કે તેના કાર્ય જે છે એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. જ્યારે કેપીઓના ખ્યાલ મુખ્યત્વે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં કે કેપીઓનું કાર્ય શું છે તો કે તેમના ધ્યાન પર જે છે એ કેન્દ્રિત કરવામાં આવે છે. અને તેમની જરૂરિયાતો છે એ 7 છે. તો કે સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ, સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ, જટિલ સમસ્યાઓનું નિરાકરણ, મુખ્ય કાર્ય પર વિશેષ ધ્યાન, નાણાંનો મહત્તમ ઉપયોગ, ખર્ચમાં ઘટાડો અને જોખમમાં ઘટાડો. કે આ જે છે એ દરેક કેપીઓની જરૂરિયાત છે. અને આ કેપીઓની જે જરૂરિયાતો છે એ સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ કઈ રીતના થઈ શકે? તો કે એકમોનો સ્ત્રોત એનો મર્યાદિત હોવો જોઈએ તેમજ આઉટસોર્સિંગના કારણે જે છે એ માનવ સંસાધન મુક્ત બને એના માટે ઉપયોગ ગ્રાહકલક્ષી પ્રવૃત્તિ પણ આપણે કરી શકીએ છીએ. એવી જ રીતના મુખ્ય કાર્ય પર વિશેષ ધ્યાન કઈ રીતના દઈ શકીએ? તો કે કોઈ પણ કાર્ય, દાખલા તરીકે કોમ્પ્યુટર શિક્ષણ, કેન્ટીન સુવિધા, સ્ટેશનરી સુવિધા, જે આ દરેક કાર્ય છે એનું આઉટસોર્સિંગ કર્યા પછી જે સંસ્થાના મુખ્ય કાર્ય પર આપણે જે છે એ થોડુંક વધારે ધ્યાન આપવું જોઈએ. નાણાંનો મહત્તમ ઉપયોગ, કે ધંધાકીય એકમોમાં કેટલાક કાર્યનું આઉટસોર્સિંગ કરવામાં આવે તો મૂડીના કાર્યમાં રોકવાની જરૂર નથી રહેતી. પરિણામે ધંધાકીય એકમોના વિકાસ માટે આવી મૂડી જે છે એ મહત્તમ ઉપયોગ થાય છે. કે આઉટસોર્સિંગ કરતા સમયે આવા કોઈપણ કાર્ય રોકવાની જરૂર નથી. જે કામ કરીએ છીએ આપણા માટે જ છે અને પરિણામે એકમો જે છે એ વિકસાવવા માટે જે છે એ મૂડીનો ઉપયોગ ખૂબ જ બહોળા પ્રમાણની અંદર કરવામાં આવે છે. ખર્ચમાં ઘટાડો, કે આઉટસોર્સિંગ જે છે એ પ્રચલિત થવાના મુખ્ય કારણોમાં એકમાં ખર્ચમાં ઘટાડો કરે છે. કે કંપનીની બજાર પ્રક્રિયા, સંશોધન વિકાસ જેવા કાર્યનું આઉટસોર્સિંગ કરવાથી ધંધાકીય એકમના ખર્ચમાં ઘટાડો થાય છે. કે ધંધાકીય એકમો જે છે એના ખર્ચની અંદર પણ ઘણા બધા જે છે એ ઘટાડા જોવા મળે છે. અને સંસાધનના વિકાસ જેવા કાર્ય કરવાથી પણ, આઉટસોર્સિંગ કરવાથી પણ ધંધાકીય એકમના ખર્ચમાં ખૂબ જ ધીમે ધીમે ઘટાડો જોવા મળે છે. જોખમમાં ઘટાડો, કે વર્તમાન પરિસ્થિતિની અંદર જે છે એ બજારની હરીફાઈ, સરકારી નીતિ નિયમો અને વિવિધ તકનીકોમાં ખૂબ જ ઝડપી પરિવર્તન આવતા હોય છે. ધંધાકીય એકમમાં કરેલું રોકાણ સમય જતાં ઉપયોગી રહેતું નથી. આઉટસોર્સિંગથી આ જોખમો ઘટાડો થાય છે. કે વર્તમાન પરિસ્થિતિની અંદર જો બજાર હરીફાઈની અંદર તેમજ સરકારી નીતિ નિયમોની અંદર જો ઝડપી પરિવર્તન આવે છે તો આવી જ રીતના ધંધાકીય એકમની અંદર જ સમય જતાં કોઈ રોકાણ છે એ ઉપયોગી નથી રહેતું. પરંતુ આઉટસોર્સિંગ જે છે એ જોખમમાંથી શું કરે છે તો કે ઘટાડો જોવા મળશે, કે ઘટાડો થતો
પ્રાપ્ત કરી શકે છે. કેપીઓનું કાર્યક્ષેત્ર જે છે એ વ્યાપાર અને બજાર સંશોધન, કાયદાકીય સેવાઓ, મેડિકલ સેવાઓ, તાલીમ અને માર્ગદર્શન, સંશોધન અને વિકાસ, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, એનિમેશન અને ડિઝાઇન જે છે આ 7 જે છે એ કેપીઓનું કાર્યક્ષેત્ર છે. આપણે આ દરેક ઈ કોમર્સની પ્રક્રિયા તેમજ માહિતી સંચારની વિવિધ પ્રક્રિયાઓ દ્વારા જે છે આપણે આ પાઠ દ્વારા વિશેષ અભ્યાસ કર્યો અને તેમની જે એ વિવિધ પ્રકારની જરૂરિયાતો તેમજ વિવિધ પ્રકારનું કાર્યક્ષેત્ર તેમજ તેમાં રહેલી જે સંકલ્પનાઓ છે તેમજ તેમના પ્રકારો તેમજ તેમની સાથે રહેલા પેટા પ્રકારો અને તેમની સાથે આપણે ઉદાહરણ પણ જોયા. તો આજરોજ આપણે આ પાઠ જે છે એ અહીં પૂર્ણ કરીએ છીએ.